કાકા આપણે વિડીયો ગુજરાતીમાં બનાવો કે હિન્દીમાં બનાવો? ગુજરાતી બનાવો ને સારો લાગે. હવે હિન્દી ભૂલી જવાનું. આપણે ગુજરાતી છે, ગુજરાતી એટલે ગુજરાતી. ગુજરાતી જો આપણે ઘરે વાત કરે ને ઘરે વાત એમ કરવાની. નક્કી? હો ફાઇનલ. રેડી. તો મિત્રો પપ્પા અને સખ્તાભાઈ બે કહે ગુજરાતીમાં, પણ તમારી કોમેન્ટો કેવી આવે છે એના ઉપર આપણે ડિસિઝન લેવાનું છે. આપણે વ્લોગ ગુજરાતીમાં બનાવો કે હિન્દીમાં? ગુજરાતી. હા ગુજરાતી. નક્કી? શું વાત છે, ફાઇનલ. ચલો જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ઠાકર. કેમ છો ભાઈ, બધા મજામાં ને? આજથી આપણો વ્લોગ આવશે ગુજરાતીમાં. કાલે આપણે એક મેસેજ મૂક્યો હતો યુટ્યુબમાં કે લોકોને હિન્દીમાં વ્લોગ જોવો છે કે ગુજરાતીમાં, તો લોકોએ 70% વોટ કર્યું છે ગુજરાતીમાં. तो अब आप व्लॉग आवशे गुजराती में। और एक बात मैं हिंदी वाले लोग को भी बोल देता हूँ, भाई आपको हिंदी में ब्लॉग देखना है तो आप एक हिंदी में कमेंट करो, और गुजराती लोग आपको गुजराती में व्लॉग जोवे छे तो गुजराती कमेंट करो। जेनी कमेंट वधारे आवशे पछी आपणे कालथी डिसाइड करशुं के व्लॉग कई भाषामां बनावो। तो मित्रों आज फरजियात तमे बधाए एक कमेंट करजो। गुजरातीनी कमेंट वधारे आवशे तो गुजराती ब्लॉग बनावशुं, अने हिंदीनी कमेंट वधारे आवशे तो हिंदीनी कमेंट हिंदी ब्लॉग बनावशुं। तो हिंदी लोग जो सुनते हैं उनको मैं बता देता हूँ, आपको हिंदी में ब्लॉग देखना है तो एक हिंदी में कमेंट करो, और गुजराती भाईओ जय द्वारकाधीश जो जय ठाकर, और तमारे गुजराती में मारो व्लॉग जोवो होय तो आपणे तमे गुजराती में मस्त मजानी कमेंट करी नाखजो। तो अत्यारे हवे आवी गया छे आपणे फार्म उपर, तो चलो तमने हूँ फार्म बतावी दऊं। आ जो आपणो मोरलो अने आपणी कपिला गायने लीली चार नोखी दीधी है, चार खायरी है। आज थोड़ी लीली चार लाई थी तो बधाने लीली नियर कर दी है। तो मित्रों आज कॉमेंट मस्त करजो, जे डिसिजन लई लेवानुं छे आज आपणे हिंदी के गुजराती। हवे मारा पप्पा एमने पूछी लईए, सख्ताभाईने पूछी लईए शुं कहे। सख्ताभाई आपणे व्लॉग गुजराती में बनावो के हिंदी में? गुजराती। हाँ गुजराती। नक्की? शुं वात छे, फाइनल। चलो अमारे सख्ताभाई तो गुजराती में कहे। હવે પપ્પાને પૂછી લઈ શું કહેવા માગે। કાકા આપણે વિડીયો ગુજરાતીમાં બનાવો કે હિન્દીમાં બનાવો? ગુજરાતીમાં બનાવો ને સારો લાગે. હવે હિન્દી ભૂલી જવાનું. આપણે ગુજરાતી છે, ગુજરાતી એટલે ગુજરાતી. ગુજરાતી જો આપણે ઘરે વાત કરે ને ઘરે વાત એમ કરવાની. નક્કી? હો ફાઇનલ. રેડી. તો મિત્રો પપ્પા અને સખ્તાભાઈ બે કહે ગુજરાતીમાં, પણ તમારી કોમેન્ટો કેવી આવે છે એના ઉપર આપણે ડિસિઝન લેવાનું છે। તો મિત્રો આપણી કાબરી ગાય અને તમને મારે ટીલું વાવડી દઉં। ટીલું બોલ, આપણે વ્લોગ શેમાં બનાવવાનો છે, ગુજરાતી કે हिंदी? देखो भाई, अरे अभी हमें हिंदी में आटला दिवस આપણે હિન્દીમાં વ્લોગ બનાવ્યા હતા, થોડું ભાષા હિન્દી આવી જશે, પણ આપણે પ્યોર ગુજરાતી છીએ અને ગુજરાતીમાં આપણે વ્લોગ બનાવશું, કેમ કે ગુજરાતી આપણી ભાષા સેટ થઈ ગયેલી છે। હિન્દી એ આપણી માતૃભાષા છે, પણ એકબીજાને વાત કરવામાં જે ગુજરાતીમાં મજા આવે ને એવી હિન્દીમાં ના આવે। અને મારા ભાઈઓ રબારી છે, ભરવાડ છે, અન્ય સમાજ જે મારા બ્લોગ જોતા હોય, મને એવું લાગ્યું કે ગુજરાતી લોકો વધારે જોવે છે, એટલે આપણે ડિસિઝન આજે ગુજરાતી વ્લોગનું કર્યું છે। જો ટીલુને લીલી ચાર નોખી દીધી છે, ટીલું ચાર ખાવાનું શીખી ગઈ જો હવે। અને લીલી લીલી તો હજી ના ખાય। કાકા લીલી ખાય? શું વાત છે, એમ શું વાત છે, શીખવાડવું પડે એનો મતલબ। અને જો મિત્રો આ ગાય આપણે 5-6 લીટર દૂધ ઉપર આવી ગઈ છે, વરખ વરખ જોઈ શકો છો। અને હવે હારી કાકા આને શું લાવવાનું છે આપણે? હા હા રેડલો હોય તો હોનાનો આપણે તો ચમ રેડલો હોનાનો એવો આખલો બનાવો છે। હા આપણે એમાં હોનું જ છે, રેડલી આવે કે રેડલો આવે? રેડલો આપણે હોનું એમાં મૂળ વાત કોઈ પપ્પા એવું કહે છે કે રેડલી આવે કે રેડલો આવે? આપણે હોનું હોનું હોટ જ હોનું ભાઈ। જો બરાકી બરાકી મસ્ત આવી ગઈ છે, એટલે કહેવાનો મતલબ ભાઈઓ એવું છે કે જે આપણે આખલાએ આ ગાય ફેળવી હતી ને એ આખલો બહુ સરસ છે, માધવે ડેરીનો, અને એ આખલો કોઈ પણ ગાય ઉપર ફળે એટલે આવો કાબરે બચ્ચા આવે। એટલે પપ્પાનું એવું કહેવું છે કે જો આખલો આવી જાય તો આપણે તૈયાર કરી દઈએ, જેથી આપણી કાબરી ગાયો આવે। મિત્રો તમારું શું કહેવું છે એ પણ એક મસ્ત કોમેન્ટ કરી દેજો। અને આજનો વ્લોગ આપણે બસ આટલો જ રાખવો છે। મને તમે બધા ડિસિઝન આજ કરી આપજો
તમે આજે એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, હિન્દી કે ગુજરાતી. જો 50 કોમેન્ટ ગુજરાતી આવશે અને 20 કોમેન્ટ હિન્દી આવશે તો આપણે ગુજરાતી બ્લોગ રાખશું, અને 50 કોમેન્ટ હિન્દી આવશે અને 20 કોમેન્ટ ગુજરાતી આવશે તો આપણે હિન્દીમાં કાલથી. તો મિત્રો આ મારું ડિસિઝન છે અને આજે આપણું ફાઇનલ ડિસિઝન છે. તો એક કોમેન્ટ કરી નાખજો, હિન્દીમાં વ્લોગ જુઓ કે ગુજરાતીમાં જુઓ, પછી આપણે રોજ ડેલી મજા આવે મારા ભાઈઓ. તો બધાને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ પણ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને કાલથી આપણો વ્લોગ ડેલી રોજ 7:30 વ્લોગ આવી જશે. મારી ગાયનો હું ક્યાં જઉં છું, શું કરું છું, તમને પશુપાલકોને ફાયદો થાય એવું જ મારા બ્લોગમાં કંઈક હશે. તો મિત્રો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે તમારે ગુજરાતીમાં બ્લોગ જોવો હોય तो यस કરી गुजराती कमेंट करजो, और हिंदी वाला और लोग आपको हिंदी में ब्लॉग देखना है तो आज हिंदी में कमेंट कर देना. जय गौ माता, जय गोपाल. आप सभी को गौ माता सुखी रखे, गौ माता તમને બધાને સુખી રાખે. બંને ભાષામાં વાત કરી છે. આ બ્લોગને તમે સપોર્ટ કરજો.